નમસ્કાર મિત્રો, એપી ઢીમા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાજ અને પસ્તાવો। આજે હું તમને એક એવી સત્ય ઘટના પર આધારિત વાર્તા કહેવા માંગુ છું જે આપણા સમાજની વરવી વાસ્તવિકતાને તમારી સામે લાવશે। આ વાર્તા છે એક રાકેશભાઈ નામના વ્યક્તિની। રાકેશભાઈ એક સામાન્ય પરિવારના માણસ હતા। વર્ષો પહેલા એક સમય એવો આવ્યો જ્યારે પરિસ્થિતિના દબાણમાં અથવા કદાચ કોઈ લાલચ કે અહંકારના વશમાં આવીને તેમણે એક બહુ મોટી ભૂલ કરી નાખેલી। એ ભૂલ એવી હતી કે જેનું કોઈ વળતર શક્ય નહોતું। જ્યારે એ વાતની ખબર પડી ત્યારે આખા સમાજે તેને સામે આંગળી ચીધી અને તે સમયે રાકેશભાઈને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો। તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ ભૂલ ક્યારેય નહીં કરે અને પોતાનું બાકીનું જીવન સારા માર્ગે ચલાવવામાં અને લોકોની સેવામાં વિતાવશે। પણ મિત્રો, અસલી સંઘર્ષ તો હવે શરૂ થયો। રાકેશભાઈએ પોતાનું જીવન બદલી નાખ્યું હતું। તેઓ હવે શાંત હતા, ભક્તિમાં લીન રહેતા અને જરૂરિયાતમંદોને મદદ કરતા। પણ સમાજ તેમને બદલવા દેવા તૈયાર નહોતા। જ્યારે પણ રાકેશભાઈ કોઈ શુભ પ્રસંગમાં જાય કે કોઈ સાચી સલાહ આપવા જાય ત્યારે તરત જ કોઈ રીતે ઊભું થઈને તેના ભૂતકાળને ઉખેડતી લોકો કહેતા, તમે અમને શું સલાહ આપો છો? તમારો ઇતિહાસ જુઓ, તમે પહેલા શું કર્યું હતું એ યાદ કરો। રાકેશભાઈને અંદરથી બહુ પીડા થતી। તેમને થતું કે શું એકવાર ભૂલ કરનાર માણસને સુધારવાનો કોઈ હક નથી? શું ભૂતકાળનો એ એક ડાઘ આખી જિંદગીના સારા કાર્યોને ભૂંસી નાખશે? સમાજ જાણે તેમના ઘાને રૂઝવવા નહોતો દેતો। લોકો વારંવાર એ ભૂલને ખરોદીને તાજી કરતા। સમાજનું કામ તો માર્ગદર્શન આપવાનું હોવું જોઈએ, પણ અહીં તો સમાજ એક ન્યાયાધીશ બનીને બેઠો હતો જે રાકેશભાઈને ક્યારેય જેલમાંથી બહાર આવવા દેવા નહોતો માંગતો। મિત્રો, આ રાકેશભાઈની વાત નથી, આ આપણા સમાજની માનસિકતાની વાત છે। આપણે એકબીજાના પાપ ગણાવવા એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને સામેવાળા વ્યક્તિનો પસ્તાવો દેખાતો નથી। આપણે એ ભૂલી જઈએ છીએ કે માણસ બદલાઈ શકે છે। જો વાલ્મીકી ઋષિ બની શકતા હોય અને અંગુલીમાલ સંત બની શકતા હોય તો રાકેશભાઈ જેવા સામાન્ય માણસને સુધરવાની તક કેમ નહીં? જ્યારે કોઈ પોતાની ભૂલ સ્વીકારી લે છે અને સાચા હૃદયથી પસ્તાવો કરે છે ત્યારે ઈશ્વર તેને માફ કરી દે છે, પણ આ સમાજ તેને ક્યારેય માફ નથી કરતો। લોકો બીજાના જીવનમાં ડોકિયું કરીને આનંદ લે છે, કારણ કે એ તેમને પોતાના અવગુણો છુપાવવા માટે કોઈ બીજાની ભૂલની જરૂર હોય છે। આથી જ મારે આજે તમને એ કહેવું છે કે જો તમારા જીવનમાં પણ કોઈ એવી ભૂલ થઈ હોય જેનો તમને પસ્તાવો હોય તો દુનિયા શું કહે છે એ સાંભળવાનું બંધ કરી દો। લોકો તો બોલતા રહેશે, કારણ કે તેમનું કામ જ ભૂલો ખોતરવાનું છે। તમારે ઈશ્વરને જવાબ આપવાનો છે, માણસોને નહીં। જો તમે અંદરથી બદલાઈ ગયા છો તો તમારી શાંતિ જ તમારો સૌથી મોટો વિજય છે। સમાજ પરિવર્તન લાવવા નહીં દે, પણ તમારે તમારા પરિવર્તનને વળગી રહેવાનું છે। એક દિવસ તમારું સદકાર્ય જ આ સમાજના મોઢા બંધ કરશે। આશા છે કે આ વાત તમને વિચારતા કરી દેશે। જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, જેથી બીજા રાકેશભાઈઓને જીવવાની હિંમત મળે। એપી ઢીમા ચેનલ સાથે જોડાયેલા રહેજો। આભાર।